વડોદરા જિલ્લા પંચાયતની પોર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લા પંચાયતની પોર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ મહિલા મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને મેદાનમાં ઉતાર્યા છે। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે અંકિતા પરમારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અંકિતા પરમારની સાથે વડોદરા તાલુકા પંચાયતમાં પણ ઉમેદવારો ગામડે ગામડે ફરીને લોકોને જનમત થકી આશીર્વાદ આપવા અનુરોધ કરી રહ્યા છે। સાથે જ તેમણે કરેલા કાર્યો પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે। ઇટોલા ગામમાં જનસંપર્ક ફેણીમાં ગ્રામજનોએ અંકિતા પરમારનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। મંદિરોમાં દર્શન કરી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા। આજે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના શુભ દિવસે આજે અમે પ્રચાર કરવાની શરૂઆત કરી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં જનતા મારી સાથે છે અને ખૂબ લોકોનો સારો પ્રતિસાદ એવો મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે અમે ગામે ગામને ગલીએ ગલીએ ફરીને સારો એવો અમારી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે અને 28 તારીખે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવીશું। બેન, જે પ્રકારે ગામે ગામ ફરી રહ્યા છો, તમારી સાથે આ બેઠક પર પહેલા જે સદસ્ય હતા એવા અશોકભાઈ પણ છે, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે ને, તમે જે બેઠક પરથી આગળ વધ્યા એ બેઠકના ઉમેદવાર પણ છે, તો શું કહેશો? બધા સાથે મળીને લોકો સમક્ષ જઈ રહ્યા છો? જરૂર, બિલકુલ અશોક કાકા અમારી સાથે છે અને આપણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને સિનિયર સિટીઝન હોય કે યુવા નેતા હોય દરેકના સમર્થનમાં રહીને આપણે અત્યાર સુધીમાં આગળ વધ્યા છે। તો આજે પણ જ્યારે પ્રચારની શરૂઆત કરી રહ્યા હોય ત્યારે એમના સિનિયર લોકો અમારા વડીલોની સાથે અમે શરૂઆત કરી છે અને ખૂબ સારો એવો વિજય થશું એવો અમને વિશ્વાસ છે। અંકિતા પરમારના પ્રચારમાં વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પોર જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સદસ્ય ભાજપ ચૂંટણી સમિતિના વડોદરા જિલ્લાના સંયોજક અશોક પટેલ, મોટી સંખ્યામાં યુવાનો સહિત તમામ વય જૂથના કાર્યકરોની ફોજ પ્રચાર કાર્યમાં લાગી છે। આમ તો અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત બેઠક કહેવાય। અમારી નહીં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે કે છેવાડાના માનવી સુધી વિકાસ લઈ જવો, એ લઈ જવાની અંદર અમે લોકો સત્તાના માધ્યમથી સફળ રહ્યા છે અને આવનાર દિવસોની અંદર તમે જોશો તો વધારેમાં વધારે મારા કરતાં પણ વધારે લોકો આ આંદોલનની અંદર, આ ચૂંટણીની અંદર જોડાશે અને સૌથી વધારે મતથી કદાચ પોર જિલ્લા પંચાયતની સીટ જીતવાની છે, લોકોનું સમર્થન કરી રહ્યું છે।